सुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। ચશ્મા ઉપર આવી જાય ગરમી બહુ શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશं વિશ્વાધારં ગગનસદસં મેઘવર્ણं શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथनं शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं। शांत आकृतिवाળા ભગવાન વિષ્ણુ કેવા છે? શાંત આકૃતિવાળા, શેષનાગ ઉપર શયન કરવાવાળા। ભુજગ શયનમ, શયનમ એટલે સુવાનું, કોની ઉપર? તો કે નાગની ઉપર। શેષનાગ ઉપર શયન કરનારા, નાભીમાં કમળ જેણે ધારણ કર્યું છે તે નાભીમાંથી કમળ નીકળ્યું ને એમાં બ્રહ્માજીનો આવી રીતનું ઉત્પન્ન કર્યા, એટલે કે નાભીમાં કમળ ધારણ કરનારા, દેવોના દેવ, જગતના આધાર, આકાશ જેવા, વાદળના રંગ જેવા, સુંદર અંગવાળા, લક્ષ્મીજીના સ્વામી, કમળ જેવા નેત્રવાળા, જ્ઞાન દ્વારા યોગીઓને પ્રાપ્ત થનારા, સંસારના ભયોને હરનારા અને સર્વ લોકોના એક જ ધણી એવા શ્રી વિષ્ણુ ભગવાનને હું વંદન કરું છું। ભગવાન વિષ્ણુનું વંદન કરવાની આ સ્તુતિ છે, બરાબર? ભગવાન કેવા છે? તો કે શેષ શૈયા ઉપર શયન કરવાવાળા, યોગીઓને આનંદ આપવાવાળા, આવા ભગવાનના ઘણા બધા વિશેષણો લગાડી અને આપણા શાસ્ત્રકારોએ અહીંયા ભગવાનની એક શ્લોકમાં સ્તુતિ કરી છે। આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ અને 210મો દિવસ છે ભાઈ, ચૈત્ર સુદ એકમ આજે, બરોબર? ચૈત્ર મહિનો શરૂ થયો ને, ચૈત્ર સુદ એકમ સંવંત 2080 અને મંગળવાર। આજથી આપણે ચૈત્ર મહિના, પવિત્ર ચૈત્ર મહિનાની શરૂઆત થઈ છે। ગઈકાલે આપણે 10મા સ્કંદના 50મા અધ્યાયને એટલે કે ઉત્તરાર્ધનો પ્રથમ અધ્યાય અને સળંગ જોઈએ તો 50મા અધ્યાયનો આપણે ગઈકાલે વિચાર કર્યો। એમાં જરાસંઘ સાથે યુદ્ધ, વારંવાર આવી રીતનો યુદ્ધ કરવા માટે અહીંયા મથુરા ઉપર આવે છે। ભગવાન યાદવોની એવી સેના તૈયાર કરી હતી નિર્ભયતા ઉપર, 17 વખત હટાવી જાય એનો આપણે ગઈકાલે વિચાર। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પૃથ્વીનો ભાર એકત્ર થઈને મારી પાસે અત્યારે આવી રહ્યો છે। ભગવાન આ કેવી જરાસંઘની સૈન્ય જોઈને ભગવાન કહે છે કે પૃથ્વીનો ભાર ઉતારવા માટે તો હું આ જગતમાં આવ્યો છું, અને ભાર જો ઉતારવાનો હોય તો આવા અસુરોને ખલાસ કરવા જોઈએ। તેથી સમુદ્ર જેવી મોટી 23 અક્ષણી સેના લઈ અને જરાસંઘ અત્યારે મથુરામાં આવી રહ્યો છે, એટલે મારે હવે અસુરોને મારવા માટે બહુ બહાર જવાની જરૂર નથી, એમ યાદવ આ કેવા બલરામને અત્યારે કહે છે। હમણાં મગધરાજ જરાસંઘને
મારવો ન જોઈએ, કેમ કે તે જીવતો હશે તો ફરીથી બહુ મોટી સેના એકત્ર કરીને લાવશે. મારા અવતારનું એ જ પ્રયોજન છે કે હું કે પૃથ્વી ઉપરનો ભાર ઓછો કરી દઉં, સાધુ સજ્જનોનું રક્ષણ કરું અને દુષ્ટ દુર્જનોનો સંહાર કરો. આ મારું પૃથ્વી ઉપર અવતાર લઈને આવવાનું કારણ આ છે. શ્રી કૃષ્ણની શક્તિથી દરેક વખતે તેની સેનાનો નાશ કરી નાખ્યો અને જરાસંઘ પરાજિત થઈને વારંવાર પોતાની નગરી મગધની અંદર જતો રહે છે. 18મા યુદ્ધ વખતે વિકદ્રુ નામનો એક અહીંયા યાદવ છે, એ સભાની અંદર ઊભો થઈને કહે છે કે તે અમારી ઉપર ખૂબ પ્રેમ કર્યો છે, તે અમને ભાવ આપ્યો, નીડર બનાવ્યા, ઘણા તારા ઉપકારો અમારી ઉપર છે, પણ એક કડવું સત્ય હું આ સભાની અંદર તને કહું છું એમ કરી અને વિકદ્રુ નામનો જે યાદવ હતો એ ઊભો થઈને આખી બહુ સરસ વાત કરી. એ ગઈકાલે આપણે જોતા હતા. ભગવાને આ વાત સાંભળીને ભગવાને કીધું કે ઘણા વર્ષો સુધી મેં મોટી મોટી સભાની અંદર માણસને નિર્ભય અને નિડર બનાવવાના જે વિચારો કીધા હતા ને એ વિચારો આની અંદર પરિપક્વ થઈ ગયા છે. નહીતર મારી સામે કોઈને બોલવાની તાકાત નથી, પણ નિર્ભયતાથી આ વિકદ્રુએ આવી એનો પણ ખૂબ ખૂબ આભાર માને છે કે તે મારી આંખ ખોલી નાખી. અને વારંવાર વિકદ્રુ પણ કહે છે કે જરાસંઘને અમારી સાથે કોઈ લેવા દેવા કે યુદ્ધ કે આક્રમણ કરવાની જરૂર નથી, પણ તમારી દુશ્મનીને લીધે, તમારા લીધે જ એ વારંવાર અત્યારે મથુરા ઉપર આવું આક્રમણ કરી રહ્યો છે. એમ વિકદ્રુએ બહુ સ્પષ્ટ રીતે આ સભાની અંદર કીધું. પછી કે વિકદ્રુએ જે વાત કરી છે એને અમારો ટેકો છે. કૃષ્ણ તારે વિચાર કરી લેવો જોઈએ એમ પિતા પુત્રને આકે છે. ભગવાન પણ વિચાર કરવા લાગ્યા કે વિકદ્રુની વાત તો બહુ સાચી છે, તે મારી આંખ ઉઘાડી દીધી. હવે મારે એક નવી વસાહતની આવી રીતની નગરી બનાવવી જોઈએ. એમ કરીને આપણે અહીંયા સુધી પહોંચ્યા હતા. આપણો ટાઈમ પૂરો થઈ ગયો. થોડાક શ્લોકો બાકી રહી ગયા છે, જેનો આજે આપણે વિચાર કરી લઈએ. બરાબર ને? જે સમયે 18મું યુદ્ધ શરૂ થવાનું હતું તે વખતે નારદજીનો મોકલેલો વીર કાલયવન દેખાયો. કારણ કે નારદનું કામ શું છે, આ બધા આસુરી સંપત્તિ સમાજમાંથી ખલાસ થાય અને દેવી સંપત્તિ સમાજમાં આવી રીતની ફૂલે ફાલે, એના માટે જે કાંઈ જેની પાસે દેવો પાસે જવું હોય તો દેવો પાસે, અસુરો પાસે જવું હોય તો અસુરો પાસે, ભગવાન પાસે જવું હોય તો ગમે ત્યાં જઈને આડાવડું કરીને બધું ભેગું કરી અને આવી રીતના અસુરોનો સંહાર કરવાનું જ કામ હાથમાં વીણા લઈને નારદ કરતા હતા. કાલયવન પાસે પહોંચી જાય છે અને કાલયવનને બધી વાતો કરે છે કે તું આવી રીતનો મથુરા ઉપર આવી રીતનો જરાસંઘ તારી પાસે આવી રીતની સૈન્યની માગણી કરવા માટે આવે ત્યારે તું એની સાથે જજે. અને અહીં કાલયવન કહે છે કે મારે કોને મારવો, મારે અત્યારે મથુરા સાથે તો કોઈ દુશ્મનાવટ તો છે નહીં. પણ ત્યારે નારદજી કહે છે કે તારો મિત્ર આવી રીતનો જરાસંઘ તારી પાસે આવું સૈન્યની માગણી કરવા આવે અને તું ન જાય એ થોડું હાલે, કે તારે જવું તો જોઈએ. પણ એ કે હું જે મથુરાની અંદર 17 વખત જેણે આવી રીતના જરાસંઘના સૈન્યને હટાવી દીધું છે એ માણસને હું તો ઓળખતો નથી. કોણ કે છે? કાલયવન. ત્યારે નારદજી એની બધી ઓળખાણ આપે છે કે આવા કપડાં, આવો મુગટ, આવો હાર, હાથમાં સુરેલી બંસરી, સુંદર મજાનો ચહેરો, બરોબર ને, સુંદર આવો જે હશે ને એ છે આ મથુરાનો નેતા. અને મથુરાનો નેતા હોવાના નાતે જરાસંઘની 17 વખત એણે આવી રીતે પરાજિત કર્યો છે. એટલે એને સંપૂર્ણ નારદ મુનિ કૃષ્ણનું ચરિત્ર એને સમજાય કે આવી ઉંમર છે, આટલી યુવાની છે, આટલો સુંદર મજાનો એનો ચહેરો છે, સુંદર મજાનું આવી રીતનું છે, આવા બધા જે એના ચિહ્નો હતા ને એ બધા ચિહ્નો એને બતાવી દે છે. એટલે આમ કરી અને આ એની શરૂઆત છે. કાલયવનની આ સમયની ચડાઈ જોઈને શ્રી કૃષ્ણ બલરામજી સાથે મળીને વિચાર કરવા લાગ્યા. અહો, અત્યારે તો યદુવંશીઓ ઉપર જરાસંઘ અને કાલયવન આ બે આપતીઓ એક સાથે ઘેરાઈ રહી છે. કૃષ્ણ ભગવાન અને બલરામ વિચાર કરવા લાગ્યા કે એક બાજુથી અહીંયા કાલયવન મથુરા તરફ આવવાની તૈયારી કરી રહ્યો છે. 18મી વખત અહીંયા જરાસંઘ પણ પોતાના આવી રીતના રાજધાનીમાંથી નીકળીને બંને બાજુથી આવી રીતની ઘેરાવાની વાત ભગવાન કૃષ્ણ અને અહીંયા બલરામ વિચારે છે.
આ બે આપતીઓ એક સાથે ઘેરાઈ રહી છે. આજે આ પરમ બળવાન યવને અમને આવીને ઘેરી લીધો છે. અને જરાસંઘ પણ આજે કે કાલે કે પરમ દિવસે 2-3 દિવસમાં આવી જશે. એક બાજુ એ કાળ યવને અહીંયા મથુરાને ઘેરીને તૈયાર થઈ ગયો છે. બીજી વાર 2-3 દિવસની અંદર આવી રીતનો જરાસંઘ પણ મથુરાને ઘેરવા માટે આવશે. જો અમે બંને ભાઈ આની સાથે લડવા જઈએ અને તે જ સમયે જરાસંઘ પણ આવી પહોંચે, કાળ યવનની સાથે અમે બે લડવા જઈએ અને એ વખતે જો જરાસંઘ આવી પહોંચે તો અમારા યાદવ બંધુઓને બધાને મારી નાખશે અથવા તો કેદ કરીને પોતાના નગરમાં લઈ જશે, કેમ કે તે બહુ બળવાન છે એમ કે. તેથી આજે આપણે એક નવો કિલ્લો બનાવીએ કે જેમાં કોઈ પણ મનુષ્ય પ્રવેશ કરી ન શકે એવી આપણે એક સુંદર મજાની નગરી બેટની અંદર આપણે બનાવી. બંને ભાઈઓ આવી રીતનો કાળ યવનનો આવી રીતનો આવીને ઘેરાવો તો થઈ ગયો છે. જરાસંઘને આવવાના 2-4 દાડાની વાર છે અને એ સમય દરમિયાન અહીંયા ત્વરિત નિર્ણય લેવાની જે તાકાત છે ને એ ભગવાન કૃષ્ણની અંદર આપણે જોવા મળે છે. કટોકટીના સમયમાં તાત્કાલિક કેવી રીતના નિર્ણયો લેવા એ નિર્ણય લેવાની સુંદર મજાની આવી રીતની શક્તિ અહીંયા કૃષ્ણની અંદર છે એમ વેદવ્યાસ લખે છે. બીજી વાત છે કે મનુષ્ય માટે પ્રવેશ કરવો આ કિલ્લાની અંદર કઠણ છે. આપણા સ્વજનો બાંધવો અને યાદવોને આપણે આ જગ્યા ઉપર પહોંચાડી દઈએ એમ કરી અને આ યવનનો વધ કરીશું. બલરામજી સાથે આ પ્રમાણે વાતચીત કરીને ભગવાન શ્રી કૃષ્ણે સમુદ્રની અંદર 48 કોષ વિસ્તારનું એક એવું દુર્ગમ નગર બનાવ્યું જેમાં બધી બાજુથી અદ્ભુત હતું. તે નગરની એક વસ્તુમાં વિશ્વકર્મનું વિજ્ઞાન, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે શિલ્પકળાઓ બધી ગોઠવેલી હતી. નિપુણતા પ્રગટ થઈ રહી હતી. તેમાં લાંબા પહોળા માર્ગો હતા. ચોતરાઓ અને શેરીઓનું યથાયોગ્ય વિભાજન કરવામાં આવ્યું હતું. તે નગરમાં દેવતાઓના વૃક્ષ લતાઓથી શોભતા બહુ સુંદર ઉદ્યાનો પણ હતા. અદ્ભુત ઉપવનો પણ હતા. મંદિરો ઉપર આકાશ સાથે વાતો કરતા સોનાના બહુ જ ઊંચા શિખરો પણ હતા. ફટિકમણીની અટારીઓ અને ઊંચા દરવાજા તે નગરની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા હતા. અનાજ સંગ્રહ કરવા માટે ચાંદી અને પિત્તળના મોટા કોઠારો હતા. રત્નો અને પન્નાથી મઢેલા સોનાના જળસવાળા બધા મહેલો સોનાના હતા. આ સિવાય આ નગરમાં વાસ્તુદેવના મંદિરો અને સજા બહુ સુંદર હતા. આ નગરમાં 4 વર્ણના લોકો રહેતા હતા. નગરની મધ્યમાં યાદવોના રાજા ઉગ્રસેનજી, વસુદેવજી, બલરામજી તથા ભગવાન શ્રી કૃષ્ણના મહેલો અલગ રીતે શોભી રહ્યા. આવી સુંદર મજાની નગરી બનાવવાનો વિચાર ભગવાને કરી લીધો. વિશ્વકર્માને ઓર્ડર આપી દીધો કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારે મધ્ય બેટની અંદર તમારે એક સુંદર મજાની જગ્યા છે એના ઉપર તમારે આવું એક નગર વસાવવાનું છે. નગર વિશ્વકર્મા કેવા આવે એટલે પછી બહુ વાર લાગે નહીં. સુંદર મજાનું નગર વસી ગયું. હે રાજા પરીક્ષિત, આપણે જે માગો તે આપી શકીએ છીએ, કેમ કે કેવલ્ય મોક્ષ આપવાનું સામર્થ્ય તો માત્ર અવિનાશ ભગવાન વિષ્ણુમાં છે. બીજા કોઈમાં મોક્ષ આપવાનું નથી. પણ આજે સમાજમાં બધા મોક્ષ માથે હાથ મૂકે અને બેટા જાત અને આવી તો સ્વર્ગ મળી જશે. આમ સ્વર્ગ મળતું નથી. અહીંયા દેવતાઓ એમ કહે છે કે મોક્ષ સિવાયનું તમારે જે અમારી પાસે માગવાનું હોય ને એ બધું આપવા માટે અમે બધા દેવતાઓ સમર્થ છીએ. કારણ કે મોક્ષ આપવું એ અમારા હાથની વાત નથી. દેવતાઓ પણ જો આમ કહેતા હોય અને આજનો પામર માની એમ કે તમે મારા ચરણમાં આવી જાઓ, હું તમને આશીર્વાદ આપું, હું તમને તારીજ આપું, હું તમને ભભૂતિ આપું, તમારા ઉપર હાથ મૂકી દઉં અને તમને આવી રીતનું સ્વર્ગ પ્રાપ્ત થાય, તો એ શાસ્ત્રકાર આપને ના પાડે છે કે એમ કોઈ દી માણસને મુક્તિ કે સ્વર્ગ મળી જતું નથી. આ ભગવાનના હાથની વાત છે. દેવતાઓ બોલે છે કે મોક્ષ સિવાયની જે કાંઈ તમારે અમારી પાસેથી માગવાનું હોય તે અમારી પાસેથી માગી શકો છો. દેવતાની વાત સાંભળીને પરમ યશસ્વી રાજા મુચકુંદે તેમણે વંદન કર્યા અને બહુ જ થાકી ગયા હોવાથી નિંદ્રાનું જ વરદાન માગી લીધું.
શું છે? લડી લડી અને દેવતાઓનું રક્ષણ કરવા માટે અસુરોને ખૂબ ખલાસ કરવા પડ્યા. રાત દિવસ આવી રીતનું યુદ્ધ ચાલતું હતું એટલે બહુ થાકી ગયા હતા કે જો બીજું તમારે મારે કાંઈ જોતું નથી, હું બહુ થાકી ગયો છું, મને ઊંઘ આવે એવી રીતનું તમે મને વરદાન આપો. આમ દેવતાઓ પાસેથી રાજા મુચકુંદે આવી રીતનું વચન માગી લીધું અને વરદાન માગીને તેઓ નિંદ્રાધીન થઈને અહીંયા ગિરનારની પર્વતની ગુફામાં, જ્યાં અત્યારે દામોદર કુંડ છે એના ઉપરના ભાગની અંદર આવી અને શાંતિથી શાંતાકારમ ભુજગસ, એમ ભગવાન આવી રીતના વિષ્ણુ સૂતા છે એવી રીતના મુચકુંદ આવીને શાંતિથી સૂઈ ગયા છે. એમ રાજા પરીક્ષિતે જે પ્રશ્ન પૂછ્યો હતો કે જેને પાટું મારી અને કાલ યવને જેને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો અને એ ઉઠ્યા પછી એના આંખમાંથી જે તેજ નીકળ્યું, એ તેજથી સામે ઊભેલો આવી રીતનો કાળ યવન ખલાસ થઈ ઢગલો થઈને રાખની જેમ ઢગલો થઈ ગયો. તો આ માણસ કોણ હતો? સૂતો તો એ માણસ કોણ હતો જેને માર્યું અને પાટું મારી અને જેની આંખમાંથી આવી રીતની દિવ્ય દ્રષ્ટિથી પ્રકાશ નીકળ્યો, એ પુરુષ કોણ હતો? આ પરીક્ષિત રાજાએ જે પ્રશ્ન રાજા શું કહેવાય સુખદેવજી મહારાજને પૂછ્યો હતો, તો સુખદેવજી મહારાજ અત્યારે માધાનતાનો જે પુત્ર હતો એનું નામ હતું મુચકુંદ, અને વારંવાર દેવ અને દૈત્યોને યુદ્ધ થતું હતું, એમાં દેવો વારંવાર પરાજિત થતા હતા. તેથી અહીંયા મુચકુંદનો સહારો લઈ અને આવી રીતના અસુરોને ખલાસ કરી નાખ્યા. સ્વર્ગનું રાજ્ય દેવતાઓના હાથમાં આવી ગયું. દેવતાઓ વિચાર કરે છે કે અમારા માટે આને બધું જ ખલાસ કરી નાખ્યું છે, તેથી અમારે એને કંઈક વરદાન આપવું જોઈએ. તેથી બધા દેવતાઓ અહીંયા મુચકુંદ રાજા પાસે આવીને કહે છે કે તમે અમારી પાસે કોઈ પણ વસ્તુ માગો તો અમે આપવા માટે તૈયાર છીએ, ફક્ત અમે તમને મોક્ષ આપી શકતા નથી. મોક્ષ આપવું એ તો વિષ્ણુ ભગવાનના હાથની વાત છે. ત્યારે મુચકુંદ કહે છે કે હું પણ યુદ્ધની અંદર ખૂબ થાકી ગયો છું અને થાકી ગયેલો છું એટલે મને ઊંઘની ખૂબ જ જરૂર છે. તમે મને નિંદ્રાની આવી રીતના આશીર્વાદ આપો કે જેથી હું સતત ઊંઘતો રહું. આમ કરીને દેવતાઓ પાસે વરદાન પ્રાપ્ત કરી અને આ પુરુષ ગિરનારની ગોદની અંદર જે સૂતો હતો ને એ રાજા મુચકુંદ હતો. જૂના કાળનો રાજા, અહીંયા ઈક્ષ્વાકુ વંશનો એ રાજા હતો અને રાજા પછી દેવતાઓના વચનથી એણે નિંદ્રાને આધીન થઈને અત્યારે ગિરનારની તળેટીમાં ગુફાની અંદર શાંતિથી સૂતા છે. એનું વર્ણન આખું સુખદેવજી મહારાજે અહીંયા રાજા પરીક્ષિતને આ રીતે સમજાવ્યું. નિંદ્રાધીન અવસ્થામાં જો કોઈ મૂર્ખ, પછી બીજો વરદાન આપ્યું, કાંઈ વાંધો નહીં, નિંદ્રા તો તમને આવશે પણ તમારી નિંદ્રામાં તમને જો કોઈ ખલેલ પહોંચાડશે, બરોબર ને, અને કોઈ તમને આવી રીતનો અટકચાળા જો કરશે ને તો તમારી આંખમાંથી સાથે સાથે તમને કોઈ વિઘ્ન, તમારી નિંદ્રામાં કોઈ જો વિઘ્ન નાખશે ને તો એ બળીને ભસ્મ થઈ જશે. તેથી અહીંયા મુચકુંદની કથા અત્યારે પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ આવી રીતની સમજાવે છે, બળીને ભસ્મ થઈ જશે. હે રાજા પરીક્ષિત, હવે કાલ યવન ભસ્મ થઈ ગયો ત્યારે યદુવંશ શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણે પરમ બુદ્ધિમાન રાજા મુચકુંદને દર્શન આપ્યા. ભગવાન શ્રી કૃષ્ણનો વિગ્રહ વર્ષો કાળથી મેઘ જેવો શ્યામ સુંદર હતો. ભગવાન તો શાંતિથી આ ગુફાની અંદર જ્યાં કાળ યવન પાછળ જે પડ્યો હતો, ભગવાન તો એક બાજુ જોતા રહ્યા કે આ કાળ યવન ક્યાં જાય છે, શું કરે છે. ભગવાન શ્રી કૃષ્ણે પરમ બુદ્ધિમાન રાજા મુચકુંદને દર્શન આપ્યા. ભગવાન શ્રી કૃષ્ણનો વિગ્રહ વર્ષા કાળના મેઘ જેવો શ્યામ સુંદર હતો. રેશમી પીતાંબર ધારણ કરેલા હતા. વક્ષસ્થળ પર શ્રીવત્સ અને ગળામાં કૌસ્તુભમણિ પોતાનું દિવ્ય તેજ પ્રસાવી રહ્યા હતા. ચારે ભુજાની અંદર અલગ અલગ ટાઈપની માળા લટકતી હતી. મુખ કમળ અત્યંત સુંદર અને પ્રસન્નતાથી ભરેલું હતું. કાનોમાં મકરાકૃત કુંડળ ઝળહળી રહ્યા હતા. હોઠો પર પ્રેમભર્યું હાસ્ય અને નેત્રોમાં અનુરાગ વરસી રહ્યો હતો. અત્યંત દર્શનીય તરુણ અવસ્થા અને મદમસ્ત સિંહ જેની નિડરતા હતી. રાજા મુચકુંદ જોકે બહુ જ બુદ્ધિમાન અને ધીર પુરુષ હતા, છતાં પણ ભગવાનનું હું આ દિવ્ય જ્યોતિમય સ્વરૂપ જોઈને કંઈક વિસ્મિત થઈ ગયો. ભગવાનના તેજથી હતપ્રત એટલે નિસ્તેજ થઈને આશ્ચર્યમાં પડી ગયો. ભગવાન પોતાના તેજથી દુર્ગમ એટલે પ્રચંડ લાગતા હતા. રાજા એ સહેજ શક્તિ થઈને
આ પ્રમાણે પ્રશ્ન પૂછે કે ભગવાને એને દર્શન આપ્યા કોણ છે એ હજી મુચકુંદ રાજાને ખબર હતી ને કે આ દિવ્ય પુરુષ કોણ છે, બરોબર. એની અંદર આયુધો, એના કપડાં અથવા આવી રીતના સુંદર મજાનું વર્ણન જોઈને મુચકુંદ કહે છે કે આ કોણ છે, એમ કરીને રાજા મુચકુંદ પ્રશ્ન પૂછે છે. કો ભવાની સંપ્રાપ્તો વિપિને ગિરિગાહારે પદાભ્યામ. કોણ હતો? આ બધા પ્રશ્ન અત્યારે મુચકુંદ બે હાથ જોડીને બાજુમાં ઉભેલા એક સુંદર એવી રીતનું રૂપ છે. વેદવ્યાસ લખે છે કે સુંદર મજાની યુવાની છે અને યુવાનોનું જે શોભા હોય છે ને બધી જ પ્રકારની શોભા અને બધી જ પ્રકારનું તેજ આ યુવાન ઉપર આવી રહ્યું છે. સુંદર મજાના આભૂષણો પહેરેલા છે, સુંદર મજાના ચારે ચાર હાથની અંદર આવી રીતના આયુધો છે. આવા તમે કોણ છો એવો પ્રશ્ન બે હાથ જોડીને મુચકુંદ અત્યારે અહીંયા ભગવાનને પૂછે છે. આપ કોણ છો? આ કંટકથી ભરેલા ઘોર જંગલમાં આપ કમળ જેવા સુકોમળ, તમે કેવા છો? તમારા હાથ, તમારા પગ, તમારો ચહેરો જોતા લાગે છે તમારા એકદમ કોમળ પગ છે, કોમળ હાથ છે. તો આવા કાંટા અને જાડી ઝાકળના વનની અંદર તમારું પધારવાનું પ્રયોજન શું છે ભાઈ? તમે આવા સરસ મજાના કુમળા તમારા પગ છે અને આવા કુમળા પગમાં કેટલાય ઝાંખરા ને કાંટા લાગે, તો તમે વનમાં શા માટે આવ્યા? આ પ્રશ્ન અત્યારે મુચકુંદ અત્યારે પૂછે છે. અને આ પર્વતની ગુફામાં પધારવાનું તમારું બીજું પ્રયોજન શું છે? જંગલમાં તો તમે આવ્યા, પણ જંગલમાં એ પછી આ ગુફાની અંદર પધારવાનું પ્રયોજન શું છે? શું આપ સમસ્ત તેજસ્વીનું મૂર્તિમંત તેજ અથવા ભગવાન અગ્નિદેવ તો નથી ને? આ મુચકુંદ વારંવાર અનેક પ્રશ્ન અત્યારે આ મહાપુરુષને આ રીતના પૂછી રહ્યા. શું આપ સૂર્ય, ચંદ્રમા, દેવરાજ, ઇન્દ્ર છે, તે જ રીતે આપ પોતાની અંગ કાંતિથી આ ગુફાનો અંધકાર તમે અત્યારે દૂર કરી? કારણ કે ગુફા તો આવી ત્યાં મોટા કહેવાય ડુંગરાના પેટાળમાં એટલે કે તળેટીની અંદર નીચું ભોંયરું અને અંધકાર છે, પણ તમારો અહીંયા આવી રીતનો પ્રવેશ થતાં આ અંધકારને તમે દૂર કરી દીધો છે. તેથી અવનવા વિચાર અત્યારે મુચકુંદ રાજા કરી રહ્યા છે કે તમે કોઈ દેવતા તો નથી ને? મને એવું લાગે છે દેવતામાંથી કોઈ આવી રીતના કોઈ લોકપાલ હોય એવું લાગે છે, પણ નાના લોકપાલ પણ આવી રીતનું કરી શકે નહીં. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમાં પણ તમે નથી, પણ મને તો કોઈ સાક્ષાત તમે નારાયણ જ હોય એવું મને લાગે છે. શા માટે? કે તો તમારો ગુફામાં પ્રવેશ થવાથી આ ચારે બાજુ પ્રકાશિત થઈ ગયું છે. એમ કરીને મુચકુંદ રાજા કહે છે કે તમે તો નારાયણ જ છો એમ લાગે છે, શ્રેષ્ઠ અંધકારને દૂર કરી દેશે. તે જ રીતે આપ પોતાની અંગ કાંતિથી આ ગુફાનો અંધકાર દૂર કરી રહ્યા છો. હે પુરુષોત્તમ, જો આપને યોગ્ય લાગે તો મને આપનો જન્મ, આપનું કર્મ અને આપનું ગોત્ર અને તમે કોણ છો એ તમે મને સ્પષ્ટ જણાવો છે. હું તો અનુમાન કરું છું આ બધા કે તમે આવા હોવા જોઈએ. આવી શક્તિ અને આવી રીતનું પ્રકાશિત જે જીવન હોય છે એ આવા લોકોનું હોય છે. તેથી હું તો અનુમાન કરીને કહું છું કે તમે ખરેખર નારાયણ જ હોવા જોઈએ. દેવતાઓ મહિલા બ્રહ્મા આવું ઘણું બધું અનુમાન અત્યારે કરે છે. બે હાથ જોડીને અત્યારે મુચકુંદ કહે છે કે તમને જો વાંધો ન હોય, અગવડ ન હોય તો તમે મારા પ્રશ્નનો જવાબ આપો કે હે પુરુષ શ્રેષ્ઠ, જો આપને યોગ્ય લાગે તો મને આપના જન્મ, કર્મ અને ગોત્ર વિશે જણાવો. તમારો જન્મ ક્યાં થયો છે, તમે કેવા કર્મ કરો છો, તમારા ગોત્ર કોણ છે એ ગોત્રનો ઉચ્ચાર કરો. કેમ કે હું સાચા હૃદયથી આ બધું સાંભળવા ઈચ્છું છું. સાચા હૃદયથી મારો જે પ્રશ્ન છે ને એ સાચા હૃદયથી સાંભળવા ઈચ્છું છું. અને હે પુરુષોત્તમ, જો આપ મારા વિશે પૂછવા ઈચ્છિત હો તો હું ઈક્ષ્વાકુ વંશનો ક્ષત્રિય છું. તમને એમ થાય કે હું આને પૂછી લઉં તો હું પૂછ્યા પહેલાં જ કહી દઉં છું કે હું કોણ છું, તો કે હું ઈક્ષ્વાકુ વંશનો ક્ષત્રિય છું. મારું નામ મુચકુંદ છે અને હે પ્રભુ, હું યુવાનત્સ નંદન મહારાજ માધાંતાનો પુત્ર છું. ઈક્ષ્વાકુ વંશની અંદર ઘણા બધા રાજાઓ થઈ ગયા. આગળ આપણે માધાંતાનું ચરિત્ર જોયું હતું. માધાંતા એટલે કોણ? તો કે શું કહેવાય, પુરુષના પેટમાંથી જન્મેલું બાળક, એનું નામ હતું માધાંતા. કેવું?
એમાં સ્ત્રીના પેટમાંથી જન્મવાની જરૂર નહીં, પણ આવી રીતનું આપણે જે બાળક જન્મો એનું નામ છે માધાનતા. એ આપણે આગળની કથામાં આપણે આનો વિચાર કરતા હતા. એટલે કે મારું નામ આવી રીતનું માધાનતા, એટલે કે માધાનતાનો પુત્ર છું. અને હે પ્રભુ, યુવાનસ્થા મહારાજ માધાંતનો પુત્ર છું. ઘણા સમય સુધી જાગતા રહેવાથી હું થાકી ગયો હતો. નિંદ્રાએ મારી સમસ્ત ઇન્દ્રિયોની શક્તિ છીનવી લીધી હતી, અર્થાત તેમને નિષ્ક્રિય બનાવી દીધી હતી. આના કારણે હું અહીં નિર્જન સ્થાનમાં એકલો જ સૂતો હતો. હમણાં જ મને કોઈએ જગાડ્યો. એમ હું તો શાંતિથી આવી રીતનો સૂતો હતો, હમણાં જ કોઈએ મને જગાડ્યો. એમ અત્યારે એટલે કે અહીંયા મુસ્કુંદ પોતે જ કહી રહ્યા છે. ખરેખર તેના પાપોએ જ તેને બાળીને ભસ્મ કરી નાખ્યો છે. ત્યાર પછી શત્રુઓનો સંહાર કરનારા પરમ સુંદર એવા આપે મને દર્શન આપ્યા. તમે તો બાજુમાં હતા. મેં જ્યારે આ પુરુષ માને પાટું મારીને જ્યારે જગાડ્યો ત્યારે તો તમે એકદમ બાજુમાં સતાઈ ગયેલા હતા, અને એ વખતે મેં આ અજાણ્યા પુરુષને બાળી નાખ્યો. ત્યાર પછી શત્રુઓનો સંહાર કરનાર પરમ સુંદર એવા આપે મને દર્શન આપ્યા. હે મહાભાગ, આપ સમસ્ત પ્રાણીઓના વંદનીય છો. આપના પરમ દિવ્ય અને અસહ્ય તેજવાણીથી મુચકુંદે જે કાંઈ પ્રશ્ન પૂછ્યા હતા. શું પૂછ્યો હતો? કે તમારું ગોત્ર કયું છે? ગોત્ર તમારું કયું છે? તમારો જન્મ ક્યાં થયો? તમે કેવું કર્મ કરો છો? આ જો તમને વાંધો ન હોય તો આ બધી વાતો તમે મને, તમારો જન્મ ક્યાં થયો, તમે ક્યાં નાના મોટા થયા, તમે તમારું ગોત્ર કયું છે, અને અત્યારે આવા ઘોર જંગલની અંદર જ્યાં આવી શકાય નહીં એવા જંગલમાં આ તમારા કુંબળા પગ દ્વારા તમે અહીંયા જંગલમાં શા માટે આવ્યા? જંગલમાં તો આવ્યા, પણ આવી અંધારી ગુફામાં તમે શા માટે આવ્યા? 2-3 પ્રશ્ન જ્યારે આવી રીતના મુચકુંદે ભગવાનને પૂછ્યા ત્યારે ભગવાન એને આ રીતે જવાબ આપે છે. આ રીતે જવાબ, પાણીનો ટાઈમ થઈ ગયો ભાઈ. કાળ યવનનું કૃષ્ણની પાછળ ભાગવું, એ કથા અત્યારે ચાલી રહી છે. અહીંયા કાલ યવન તો ખલાસ થઈ ગયો. ભગવાન બાજુમાં ઊભા હતા. ભગવાને મુચકુંદને દર્શન આપ્યા. મુચકુંદ ઘણા બધા પ્રશ્નો પૂછે છે કે તમારો જન્મ, તમારું કર્મ અને તમારું ગોત્ર કયું છે? તમે શા માટે જંગલમાં આવ્યા? તમારા કુમળા પગ, સુંદર મજાના હાથ, શરીર આવી રીતનું એકદમ કુમળું, અને તમારા આવવાનું કારણ શું છે? જંગલમાં તો આવ્યા અને એમાંય પાછા તમે ગુફામાં આવ્યા. આ બધા પ્રશ્ન અત્યારે મુચકુંદ અત્યારે ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે. ત્યારે ભગવાન એને જવાબ આપે. શ્રી ભગવાન ઉવાચ જન્મ કર્મ વિધાનાની સંતિ મેંગ સહસ્રશ ન શક્તંતે નુસંખ્યાનામ મંતામા તત્તયાયપી કવચિતે રજસીસી વિમસો પાર્થિવાન્યયુરજન્મભિ ગુણકર્માભિ ધાનાની નમે જન્માની કરહચિ. આમ ભગવાન મુચકુંદ રાજાએ પ્રશ્ન જે પૂછ્યા હતા એનો જવાબ અત્યારે ભગવાન આપે છે. ભગવાન કહે છે કે હે પ્રિય મુચકુંદ, મારા હજારો જન્મ, કર્મ અને નામ છે. તને કેટલા બતાવું ભાઈ? એ કે તમારો જન્મ, તમારું કર્મ, તમારું ગોત્ર કયું છે? આ પ્રશ્ન જ્યારે મુચકુંદે પૂછ્યો ત્યારે ભગવાન કહે છે કે હે પ્રિય મુચકુંદ, મારા હજારો જન્મ, કર્મ અને નામ છે. તે અનંત છે, તેથી હું પણ તેની ગણતરી કરી શકતો નથી. એ સંભવ છે કે કોઈ પુરુષ પોતાના અનેક જન્મોમાં પૃથ્વીના રજકણોની ગણતરી કદાચ કરી શકે, પરંતુ મારા જન્મ, ગુણ, કર્મ અને નામોનો કોઈ પણ રીતે કોઈ પણ ગણતરી કરી શકે એમ નથી. રજકણની કદાચ ગણતરી થાય, બરાબર ને? અસિત શ્યાત કાજલમ સિંધુ પાત્રે સુરતરવરુ શાખા. બરાબર, આપણે ગઈકાલે આ શ્લોક બોલ્યા હતા ને કે આખું સમુદ્રની સહાય ભેગી કરો, આખા બધા જે વૃક્ષો છે એની કલમ બનાવો, બરાબર, અને પૃથ્વીને ખડીયો બનાવો ને એની અંદર તમે સમુદ્રમાં જેટલી સહાય નિર્માણ થઈ છે એ બેહીને સરસ્વતી માતા ખુદ જો લખવા બેસે ને તો ભગવાનના ગુણોનો પાર આવે એમ નથી. આ બહુ સરસ રીતે સમજાવે છે કે મારા ગુણ, કર્મ
અને મારો જે કાંઈ જન્મ છે ને એનો કોઈ પાર આવી શકે એમ નથી. મારા તો હજારો ને કરોડો નામ છે, બોલ મુચકુંદ હું તને કયું નામ આપું, આમ અત્યારે ભગવાન કહે છે. બીજું, હે રાજન, સનક સનંદ વગેરે પરમ ઋષિઓ ત્રણે કાળમાં થતા મારા જન્મનું વર્ણન કરતા રહે છે, પરંતુ ક્યારે તેનો પાર પામી શક્યા નથી. નેતિ નેતિ કહીને એ પણ હટી જાય છે. આટલા મારા ગુણો છે. હે પ્રિય મુચકુંદ, આમ છતાં હું મારા વર્તમાન જન્મ, કર્મ અને નામોનું વર્ણન કરું છું. અત્યારે વર્તમાનમાં હું ક્યાં જન્મો, મારું કર્મ શું છે, મારું ગોત્ર શું છે, એ અત્યારે આજના કાળમાં હું જે રીતે જીવી રહ્યો છું એ પ્રમાણે વર્ણન તારે સાંભળવું હોય તો એ કરું. બાકી તો કેટલાય જન્મ થયા છે, કેટલાય મેં કર્મો કર્યા છે, અને અનંત મારા નામ છે. એ નામનું લિસ્ટ તો ખૂબ લાંબુ છે. પણ અત્યારની જે પરિસ્થિતિ પ્રમાણે જે વર્તમાન છે એ તું મારી પાસેથી સાંભળ. આમ છતાં હું મારા વર્તમાન જન્મ, કર્મ અને નામોનું વર્ણન કરું છું, તે તમે સાંભળો. પહેલાં બ્રહ્માજીએ ધર્મની રક્ષા માટે પૃથ્વીને ભાર રૂપ અસુરોનો સંહાર કરવા માટે પ્રાર્થના કરી હતી. બધા દેવતાઓને બ્રહ્માજી, હું જે વખતે સમુદ્રની અંદર નાગ સૈયાની અંદર જ્યારે શાંતિથી સમુદ્રમાં બેઠો હતો, એ વખતે બ્રહ્માજી સહિત બધા દેવતાઓ બધા અમારી પાસે આવ્યા, એમ કે સંહાર કરવા માટે પ્રાર્થના કરી હતી. તેમની જ પ્રાર્થનાથી મેં યદુવંશમાં વસુદેવને ત્યાં અવતાર લીધો છે. અત્યારે હું વસુદેવનો પુત્ર છું, તેથી લોકો મને વાસુદેવ પણ કહે છે. અત્યાર સુધી હું કાલનેમી અસુરનો કે જે કંસ રૂપે પેદા થયો હતો અને પ્લંબાસુર વગેરે અનેક સંતોના દ્રોહી અસુરોનો સંહાર કરી ચૂક્યો છું. હે રાજન, આ કાલયવન હતો, જે મારી જ પ્રેરણાથી તમારી તીક્ષ્ણદર્શી પડતા એ ભસ્મ થઈ ગયો છે. તમે આ પુરુષને બાળ્યો, એ પુરુષ કોણ હતો એ પણ તમે મને સમજાવો. એના જવાબમાં ભગવાન અત્યારે આ વાત સમજાવશે. તે જ હું તમારા પરમ કૃપા કરવા માટે આ ગુફામાં આવ્યો છું. તમે પહેલાં મારી બહુ જ આરાધના કરી છે, અને તમે મારા ભક્ત વત્સલ છો. કેવા મને મારી તમે આરાધના અને મારી તમે ભક્તિ કરો છો. તથા હે રાજર્ષિ, કારણ કે રાજા હતા. 3 પ્રકારના ઋષિ ભારતમાં થઈ ગયા ને, એક તો બ્રહ્મ ઋષિ, રાજ ઋષિ અને દેવ ઋષિ. આ 3 પ્રકારના ઋષિ ભારતની ભૂમિ ઉપર થઈ ગયા છે. એમાં મુચકુંદ છે ને એ કેવા ઋષિ છે? રાજ ઋષિ. રાજ ખૂબ મોટું કર્યું, દેવતાઓને આવી રીતની મદદ કરી, ખૂબ પુરુષાર્થ કર્યો, અને ગયેલું પાછું સ્વર્ગનું જે રાજ્ય હતું એ દેવતાઓના હાથમાં આપ્યું. ઇન્દ્ર ખુશ થયો અને ઘણું બધું આવ્યું હતું. કહેવાનો અર્થ કે એ રાજર્ષિ છે અત્યારે, બરાબર. રાજ ઋષિ પણ હોઈ શકે છે. તમારી જે ઈચ્છા હોય તે તમે મારી પાસેથી માગી લો. હું તમારી તમામ અભિલાષાઓ પૂરી કરી દઈશ. જે પુરુષ મારા ચરણમાં આવે છે તેના માટે પછી એવી કોઈ વસ્તુ રહેતી નથી જેના માટે તેને દુઃખી થવું પડે. મુચકુંદને અત્યારે ભગવાન કહે છે કે તમે આવી રીતે હાથ જોડીને મને પ્રશ્ન કર્યો છે, તેથી હું તમારી ઉપર ખૂબ પ્રસન્ન થયો છું. તમે મારી પાસેથી કંઈ માગી લ્યો. શ્રી સુખદેવજી ઉવાચ. સુખદેવજી કહે છે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે કહ્યું ત્યારે રાજા મુચકુંદે વૃદ્ધ ગર્ગાચાર્યનું એક વચન એને યાદ આવી ગયું કે યદુવંશમાં ભગવાન જન્મ લેવાના છે. તેઓ જાણી ગયા કે આ સ્વયં ભગવાન નારાયણ છે. એટલે કે આ આનંદિત થઈને તેમણે ભગવાનના ચરણોમાં પ્રણામ કર્યા અને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. મુચકુંદને જ્યારે ભગવાને કીધું કે તમે મારી પાસેથી કંઈ માગી શકો છો, ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે આવી રીતનું જ્યારે મુચકુંદને લાગ્યું કે ગર્ગાચાર્યની જે વખતે નામકરણ સંસ્કાર કરવા માટે ગૌશાળામાં થયું, એ વખતે એણે જ આવી રીતના નંદ બાવાને કીધું હતું કે આ તો વાસુદેવ બનવાનો છે, આ તો આખો વિશ્વનો ગુરુ બનવાનો છે. એવું જ્યારે અહીંયા નંદ બાવાને કીધું હતું, એ શબ્દો અત્યારે યાદ કરીને અત્યારે કહે છે કે આ તો નારાયણ જ મારી સમક્ષ આવીને ઊભા છે, એમ કરીને ત્યારે મુચકુંદ માગે છે. 46 થી 58 શ્લોકની અંદર અહીંયા મુચકુંદ અત્યારે ભગવાનની સ્તુતિ કરે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્તુતિઓથી ભરેલો ગ્રંથ છે. સ્તુતિને બાદ કરી નાખો અને ભગવાન કૃષ્ણને
ભાગવતમાંથી બાદ કરી નાખો ને તો 0 વધે, એમાં કાંઈ વાંચવા જેવું આપણે લાગે ને. 2 વસ્તુ આ શ્રીમદ ભાગવતની અંદર એટલે કે અહીંયા વેદવ્યાસે લખી છે, તેથી જ ભાગવત આપણે વાંચવાનું, સમજવાનું, સાંભળવાનું મન થાય છે. આ 2 વસ્તુ જો ન હોય ને ભાગવતને કોઈ અડત પણ નહીં. તેથી અહીં કહે છે કે ભગવાનની સ્તુતિ 46 થી 58 શ્લોકની અંદર, 13 શ્લોકની અંદર 2 હાથ જોડી અને મુચકુંદ ભગવાનની સ્તુતિ કરે છે. ઘણી બધી સ્તુતિ આપણે આગળ પણ ઘણા બધા લોકોના મુખેથી સાંભળી, એવી એ જ પ્રકારની સ્તુતિ મુચકુંદ અત્યારે કરે છે. મુચકુંદે કહ્યું કે પ્રભુ, જગતના તમામ પ્રાણીઓ આપણી માયાથી મોહિત થઈ રહ્યા છે. જેઓ આપણાથી વિમુખ થઈને અનર્થોમાં ફસાયેલા રહે છે અને આપણી ભક્તિ કરતા નથી. તેઓ સુખ માટે ઘર ગૃહસ્થીની એટલે કે ઝંઝટમાં ફસાઈ જાય છે, કે જે તમામ દુઃખોની જડ છે. આમ સ્ત્રી અને પુરુષ બધા જ ઠગાઈ રહ્યા છે. પાપરૂપી સંસારથી સર્વથા અતીત પ્રભો, આ ભૂમિ અત્યંત પવિત્ર કર્મભૂમિ છે. આમાં મનુષ્યનો જન્મ થવો બહુ દુર્લભ છે. સ્તુતિ કરતાં કરતાં 46 થી 58 એટલે કે 13 શ્લોકની અંદર અહીંયા મુચકુંદ કહે છે કે ભગવાન, આ તો કર્મભૂમિ છે. માનવનો જન્મ મળવો એ તો દુર્લભ વાત છે. આ માનવ દેહથી જ ભુક્તિ મળે. ભુક્તિ એટલે ભોગ. ભોગ આપણે જો પ્રાપ્ત કરવાના હોય તો શરીર તો સારું જોશે. ભોગ પણ શરીરથી મળે, ભક્તિ પણ સારું શરીર હોય એનાથી થાય, અને મુક્તિ પણ જોતી હોય ને તો પણ આ શરીરથી થાય છે. તેથી ભાગવતકાર વેદવ્યાસે અહીંયા સુંદર મજાનું શરીરનું મહત્ત્વ સમજાવ્યું છે કે આટલું મોટું સુંદર શરીર ભગવાનને આપ્યું છે. આ ખરેખર દુર્લભ વાત છે. બધાને આવી રીતનું શરીર મળતું નથી. આ જેને મળ્યું છે એના ગત જન્મના ખૂબ જ સારા પુણ્ય ભેગું થયું હોય ત્યારે જ માનવ દેહ એને મળતો રહેલો છે. તેથી અહીં બહુ સરસ સ્તુતિમાં કહે છે કે આમાં મનુષ્યનો જન્મ થવો એ દુર્લભ વાત છે. નકર 84 લાખ યોનિની અંદર ઘણા બધા કૃમિ કીટકો છે, એમાં જન્મ ન થતાં ભગવાને મને મનુષ્યનો જન્મ શા માટે આપ્યો? આ વિચાર કરી લો. ભાગવતકાર આપને અહીંયા સુધી લઈ જવા માગે છે કે આટલો સુંદર મજાનો માનવનો દેહ મળ્યો છે, દુર્લભ છે. ગમે ત્યાં તેને વેડફી નાખવાનો નથી, ગમે તેમ બરબાદ કરવાનો નથી. વારંવાર આ શરીર મળે કે ન મળે, પણ મળેલું શરીર છે એને સુંદર બનાવવાનો માણસે પ્રયત્ન કરી લેવો. અત્યારે મને મળ્યું છે તો હું એને સુંદર બનાવું, સારું બનાવું, સ્વસ્થ બનાવું, આવી રીતનું નિરોગી બનાવું, એ બધું માણસે કરવાનો પ્રયત્ન કરવો. જો નિરોગી શરીર આપણું હશે ને તો જ ભુક્તિ છે. નિરોગી, સ્વસ્થ અને સુંદર શરીર હશે તો જ ભુક્તિ, મુક્તિ અને આવી રીતની ભક્તિ પણ. 3 વાતો, સુંદર શરીર, સ્વસ્થ શરીર, નિરોગી શરીર હશે ને તો આ બધી વાતો છે. બાકી શરીર હોય અને જો એની અંદર અનેક પ્રકારના રોગ જો દાખલ થઈ ગયા હોય તો માણસ ભક્તિ, ભુક્તિ કે મુક્તિ સુધી જઈ શકતો નથી. તેથી અહીંયા મુચકુંદ 2 હાથ જોડીને ભગવાને કહે છે કે જેની ઘણી બધી તમારા ઉપરની કૃપા હોય ને એવા જ લોકોને માનવ શરીર મળે છે. અને માનવ શરીર જે મળે છે ને એ દુર્લભ વાત છે. દુર્લભ શબ્દ વાપર્યો છે કે દુર્લભ વાત છે. એમ કે મનુષ્ય જીવન એટલું પૂર્ણ છે કે તેમાં ભક્તિ માટે કોઈ પણ અસુવિધા નથી. બધી પૂર્ણ. માણસ જો ધારે ને તો ભક્તિ કરવી તો ભગવાને સંપૂર્ણ સુવિધા આ માણસના શરીરમાં ભગવાને મૂકી દીધી. પોતાના પરમ સૌભાગ્ય અને ભગવાનની અહેતુક કૃપાથી અને અનાયાસે પ્રાપ્ત કરીને પણ જે પોતાની મતિ ગતિને અસત એવા સંસારમાં લગાડી દે છે અને તુષ વિષય સુખને માટે તમામ પ્રયત્ન કરે છે, પણ ભક્તિને માટે કોઈ પ્રયત્ન કરતો નથી. બહુ જૂજ લોકો જ ભક્તિને માટે પ્રયત્ન કરે છે. એમ 2 હાથ જોડીને મુચકુંદ અત્યારે ભગવાન કૃષ્ણને આવી રીતનું કહે છે. ગૃહસ્થીના અંધારા કૂવામાં પડ્યા રહે છે, ભગવાનના ચરણ કમળોની ઉપાસના કરતા નથી. તેઓ તો બરાબર તે પશુ જેવા જ છે. ભગવાન માટે આવી રીતની જે ઉપાસના કરવી જોઈએ એ કરતા નથી, તે પશુ જેવા છે. તે તુષ એટલે કે તૃણ એટલે કે ઘાસના લોભથી અંધારા કૂવામાં પડે છે. હે ભગવાન, હું રાજા હતો. હું કે આ બહુ સરસ કે હું રાજા હતો, રાજ્ય લક્ષ્મીના મદમાં હું પણ એકવાર ચકી ગયો હતો. કે
આવી રીતે હાથમાં સત્તા આવી, સંપત્તિ આવી, પછી સારી એવી રાણીઓ મળીને હું પણ એકવાર ચકી ગયો હતો. આ મરણશીલ શરીરને જ હું મારો આત્મા સમજતો હતો કે આ જ મારું સર્વસ્વ છે, એવું હું પણ માનતો હતો. એમ અહીંયા મુચકુંદ ભગવાનની સામે કબૂલાત આપે છે. પોતાનું સ્વરૂપ સમજી રહ્યો હતો અને રાજકુમારો, રાણી અને રાજભંડાર તથા પૃથ્વીના લોભમોહમાં ફસાયેલો હતો. તે વસ્તુઓની ચિંતા રાત દિવસ મારા ગળે વળગી હતી. આ કલો ને તે કલો ને કુમારોને આમ કરો, રાત દિવસની જે ચિંતાઓ હતી ને એ બધી ગળે વાળગીને હું ફરતો હતો. આમાં આજે ઘણા લોકો એવા બેઠા છે ને જે ચિંતા નથી કરવાની ની ગળે રાખીને ફરે, મારા વિના કાંઈ થાય નહીં, હું ઘરનો મોભી, હું જેટલું કહું ને એટલું જ આ બધું થાય, મને ભાઈ તમારે અહીંયા આવવાનો ટાઈમ નથી. એટલે પોતે જે નથી કરવાનું એવો બધો ભાર લઈ અને સમાજમાં અનેક લોકો ફરતા રહેલા છે. લોભ મોહમાં ફસાયેલો હતો. તે વસ્તુઓની ચિંતા રાત દિવસ મારા ગળે વળગી હતી. આ પ્રમાણે મારા જીવનનો તે અમૂલ્ય સમય બિલકુલ નિષ્ફળ વ્યર્થ ચાલ્યો ગયો. જે શરીર વાસ્તવમાં ઘડા અને ભીતનું જેવું માટીનું છે અને દ્રશ્ય હોવા છતાં તેમની જેમ આપણાથી અલગ પણ છે, તેને મેં પોતાનું સ્વરૂપ માની લીધું હતું અને પછી પોતાને રાજા માની બેઠો હતો. આ પ્રમાણે મેં મદાંધ થઈને આપના વિશે કશું જ જાણ્યું નહીં. તમારી શક્તિ, તમારી ભક્તિ, તમારી ઉપાસના મેં જાણી. આ મારી પત્ની છોકરી, શું કહેવાય, છોકરા સૈયા શાલિગ્રામ તો હું સેવા કોને કરવું, બરોબર ને? એટલે કે આમાં હું ફસાઈ ગયો હતો. હું તમારી ભક્તિ ન કરવું જોઈએ. આ પ્રકારના વિવિધ કર્તવ્યો અને અકર્તવ્યોની ચિંતામાં પડીને મનુષ્ય પોતાના એકમાત્ર કર્તવ્ય ભગવત પ્રાપ્તિથી વિમુખ થઈને પાગલ જેવો થઈ જાય છે, અસાવધાન થઈ જાય છે. સંસાર સાથે બાંધી રાખનારા વિષયો માટે તેની લાલસા ઉત્તરોત્તર વધતી જાય છે. પરંતુ ભૂખ્યો થયેલો સાપ અસાવધાન ઉંદરને પકડી લે છે. તે જ પ્રમાણે આપ કાળરૂપે સદા સર્વદા સાવધાન રહીને એકાએક તે પ્રમાદગ્રસ્ત પ્રાણીને તમે આ સંસારમાંથી ઉઠાવી લ્યો છો. તમને એમ થાય કે હવે આને ઉઠાવી લેવાનો છે, એટલે જેમ સાપ જેમ ઉંદરને ઉઠાવી લે એમ તમે પણ ઉઠાવી લ્યો છો. જે શરીરથી પહેલા સોનાના રથ પર અને મોટા મોટા ગજરાતો પર ચડીને હું ફરતો હતો, કેવું હું રાજા હતો, રાજા થયા પછી કેવા ભોગ ભોગવતો હતો અને કેની અંદર હું લટ્ટુપટ્ટુ બન્યો હતો. આ પોતાની આખી કહાની અહીંયા ભગવાન શ્રી કૃષ્ણને અહીંયા મુચકુંદ રાજા કહેશે કે માધાનતાનો હું પુત્ર રાજા બન્યા પછી બધી જ મને એમ થયું કે આ વૈભવ મારો છે, પત્ની મારી છે, રાજકુમારો મારા છે, એનું પાલન પોષણ કરવા ભોગની અંદર ડૂબી ગયો હતો. મારી પાસે મોટી ચતુરંગીની સેના હતી, એના દ્વારા ગમે તેટલા ભોગો ગમે ત્યાંથી પ્રાપ્ત કરવાના હોય તો એ બધા ભોગો હું ભોગવતો હતો. પણ જેમ અહીંયા સાપ જેમ સસુદરને જેમ પકડી લેશે ને એવી જ રીતે મને હવે થાય છે કે તમે તો ગમે ત્યારે ગમે એને પકડીને તમે તમારી પાસે લઈ લો છો. પહેલાં સોનાના રથ પર અથવા મોટા મોટા ગજરાજો પર ચડીને ફરતો હતો અને રાજા કહેવાતો હતો. તે જ શરીર તમારા અબાધિત કાળનો કોળિયો બનીને બહાર ફેંકી દેવાથી પક્ષીઓની વિષ્ઠા ધરતીમાં દાટી દેતા સડીને કીડાઓ બહાર અને બાળી નાખવામાં આવતો હતો. હે પ્રભુ, જેણે બધી દિશાઓ પર વિજય પ્રાપ્ત કરી લીધો છે અને જેની સામે લડનાર સંસારમાં કોઈ રહ્યો નથી, જે શ્રેષ્ઠ સિંહાસન ઉપર બેસે છે અને મોટા મોટા રાજાઓ જે તેના જેવા જ હતા, હવે જેના ચરણોમાં માથું ઝુકાવું છું, તે જ પુરુષો જ્યારે વિષય સુખ ભોગવવા માટે જે ગરજગ્રસ્તી વિશે વસ્તુ છે સ્ત્રીઓ પાસે જાય છે ત્યારે તેમના હાથનું એ રમકડું બની જાય છે. ઘણા લોકો મારી સેવા કરતા હતા, હું જાઉં એટલે ગમે તેટલા લોકો સ્તબ્ધ થઈ જતા હતા. મારા વગર જો ખાવા પીવાનું હોય ને તો જ્યાં સુધી હું ન જાઉં ત્યાં સુધી એક મોઢાની અંદર કંઈ પણ મૂકતા નહીં. પણ જેમ જેમ વૃદ્ધ થયો, જેમ જેમ સત્તા સંપત્તિ મારા હાથમાંથી જતી રહી અને પછી કોઈ હવે મારો ભાવ પૂછતું નથી. એમ કાંઈ બહુ સરસ કહે છે, જ્યાં સુધી મારી પાસે સત્તા હતી, યુવાની હતી અને આટલું મોટું શાસનનો આ રીતનો રાજા હતો ને એ વખતે મારો પડો બોલ બધાય ઝીલતા હતા. પણ એકવાર હાથમાંથી સત્તા ગઈ, પુત્રએ પોતાના રાજના સત્તાના સૂત્રો હાથમાં લઈ લીધા
પછી મારી કોઈ કિંમત રહેતી. બહુ સરસ અત્યારે અહીંયા બહુ સરસ ભાગવતકાર વેદવ્યાસ લખે છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગા નદીના કિનારા ઉપર આ આખી મુસ્કુંદરાયની કથા કહી રહ્યા છે. અને મુસ્કુંદરાય ગિરનારની આવી રીતની જે ગુફાની અંદર ભગવાનને પ્રશ્ન પૂછે છે, તમારો જન્મ કર્મ, ત્યારે ભગવાન કહે છે કેટલીક વાત કહું. ત્યારે મુસ્કુંદ અહીંયા ભગવાનને પ્રાર્થના કરી અને 13 શ્લોકની અંદર આવી સુંદર મજાની સ્તુતિ કરે છે. માનવ દેહની કિંમત કેવી છે, શા માટે કરવી જોઈએ, દુર્લભ આ જન્મ શા માટે છે, એ બધી જ વાતો અહીંયા 13 શ્લોકની અંદર અહીંયા ભાગવતકારે લખી રાખ્યા છે. બીજી વાત છે કે એ ભગવાન, હું તો એવું સમજુ છું કે આપે મારા ઉપર અનુગ્રહની દ્રષ્ટિ રાખી છે, કેમ કે કોઈ પણ પ્રકારના પરિશ્રમ વિના અનાયાસે જ મારો રાજ્ય સંબંધ છૂટી ગયો છે. સાધુ સ્વભાવના ચક્રવર્તી રાજા પણ જ્યારે પોતાનું રાજ્ય છોડીને એકાંતમાં ભક્તિ સાધના કરવાના ઉદ્દેશથી વનમાં જવા ઈચ્છે છે, ત્યારે તે મમતારૂપી બંધનથી મુક્ત થવા માટે આપને પ્રાર્થના કરે છે. અંતર્યામી પ્રભુ આપનાથી શું સાનું માનું રાખવું. બરાબર, મારે કાંઈ તમારી આગળ સાનું માનું રાખવાનું નથી. એમ કે હું જે કાંઈ મારી જીવનની વાતો હતી મેં તમને સમજાવી. હું આપના ચરણોની સેવા સિવાય બીજું કંઈ વરદાન ઈચ્છતો નથી, કેમ કે જેની પાસે કોઈ પણ પ્રકારનો સંગ્રહ પરિગ્રહ નથી અથવા જે એના અભિમાનથી રહિત છે, તે લોકો પણ માત્ર તેના માટે જ પ્રાર્થના કરતા રહે છે. હે ભગવાન, આપ જ કહો કે મોક્ષદાતા એવા આપની આરાધના કરીને એવો કયો શ્રેષ્ઠ પુરુષ છે જે પોતાના બંધનમાં નાખનારી સાંસારિક વિષયોને માગે. તમે પ્રસન્ન થયા છો તો હવે મારે કાંઈ વિષયો કે ભોગો માગવાના નથી. એમ કે આમ કરીને 46 થી 58 શ્લોકની અંદર 13 શ્લોકની અંદર સુંદર મજાની સ્તુતિ અત્યારે મુચકુંદ 2 હાથ જોડીને અત્યારે ભગવાનને કહી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, આ બધી સ્તુતિ સાંભળ્યા પછી મુચકુંદે જે સ્તુતિ કરી એ સાંભળ્યા પછી કીધું, ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, સાર્વભૌમ મહારાજ, હે મુચકુંદ, તમારી મતિ, તમારો નિશ્ચય ખૂબ જ પવિત્ર અને સર્વશ્રેષ્ઠ છે. જોકે મેં તમને વારંવાર વરદાન આપવાનું પ્રલોભન આપ્યું, છતાં પણ તમારી બુદ્ધિ કામનાઓને આધીન ન થઈ. તમે કોઈ પ્રકારનું ભૌતિક સુખ મારી પાસેથી માગ્યું નહીં, કામનાને તમે આધીન થયા નહીં. મેં તમને વારંવાર કીધું કે મારી પાસેથી તમે કંઈક વર માગો, ત્યારે હે રાજા, તમારી બુદ્ધિ કામનાઓને આધીન થઈ નથી. મેં જે તમને વરદાન આપવાનું પ્રલોભન આપ્યું હતું તે માત્ર તમારી સાવધાનીની મેં પરીક્ષા લીધી. હું કે આને હું વરદાન આપવાનું કહું અને પછી કાંઈ ભોગનું કે કાંઈ વિષયોનું કે કામનાનું જો કાંઈ વરદાન માગે તો હું આપું. મેં તમારી પરીક્ષા કરવા માટે મેં તમને સામેથી આ વરદાન આપવાનું આવી રીતનું કીધું હતું. મારા જે અનન્ય ભક્તો હોય છે તેમની બુદ્ધિ ક્યારેય કામનાઓમાં આસક્ત થતી. તમે મારા અનન્ય ભક્ત છો, મેં વારંવાર કીધું, છતાંય તમે કોઈ પ્રકારનું ભૌતિક વરદાન મારી પાસેથી માગ્યું નથી. તમે મારી પરીક્ષામાંથી પાસ થઈ ગયા એમ ભગવાન સર્ટિફિકેટ અત્યારે રાજા મુચકુંદને આપે છે. ભૌતિક સુખ માટે મેં તમને વારંવાર આગ્રહ કર્યો, પણ તમે એમાંથી કોઈ ભૌતિક સુખની કોઈ માગણી કરી નથી. જે લોકો મારા ભક્ત નથી તે ભલે પ્રાણાયામ વગેરે દ્વારા પોતાના મનને વશ કરવા માટે તેટલો પ્રયત્ન કેમ ન કરે, તેમની વાસનાઓ ક્ષીણ થતી નથી. અને રાજન, તેમનું મન ફરી ફરીને વિષયો પાછળ દોડે છે. તમે તમારું મન અને બધા મનના ભાવો મને અર્પણ કરી દો, મારામાં જોડી દો, અને પછી સ્વચ્છંદતાથી પૃથ્વી પર તમે વિચરણ કરો. તો તમે મારી પાસેથી કોઈ વરદાન માગ્યું નથી, પણ હું તમને બધી તમારું જે મન છે, તમારી જે બુદ્ધિ છે, તમારી જે ઇન્દ્રિયો છે ને, એ બધું તમે મારી સાથે જોડી. યોગનો અર્થ આ થાય, યોગ એટલે ભગવાનની સાથે જોડાય જવું. જે મારા જે ભક્તો છે ને એ ભક્તો હંમેશા મારી સાથે કાયમ માટે જોડાતા રહેલા છે. ઉઠતા હોય, સૂતા હોય, બેસતા હોય, ખાતા હોય, હરતા હોય, ફરતા હોય, પણ સતત મારું ચિંતન કરતા રહેલા છે. તેથી ભાગવતકાર વેદવ્યાસ કહે છે કે તમે મારી પાસેથી કોઈ ભૌતિક વસ્તુ નથી માગી, પણ હું તમને સામેથી કહું છું
કે તમે મારા પૂર્ણ ભક્ત છો અને ભક્તને હિસાબે તમારું મન, તમારી ઇન્દ્રિય, તમારું બુદ્ધિ એ તમે સતત મારી સાથે જોઈન્ટ કરીને રાખો. તમે ક્ષત્રિય ધર્મનું આચરણ કરતી વેળાએ શિકાર વગેરે કરીને અનેક પશુઓનો તમે વધ કર્યો છે. હવે એકાગ્ર ચિત્તે મારી ઉપાસના કરીને તપસ્યા દ્વારા તે પાપને તમે ધોઈ નાખો. કોઈ બાપજી મારા ઉપર હાથ મૂકીને મારા પાપ ધોવાઈ જાય, ત્યાં ભાગવતકાર સ્પષ્ટ એનો વિરોધ કરે છે. અહીંયા ભગવાન આવા મુસ્કુંદને શું કહે છે કે તમે જે કરેલું પાપ, ઘણીવાર નિર્દોષ પ્રાણીઓને તમે જંગલમાં શિકારના બાને તમે માર્યા છે, તમારે જરૂરિયાત નહીં હોય પણ તમારા મોજ શોખને કારણે રથમાં બેસીને ઘણા બધા શિકારો તમે જરૂરિયાત વગરના કર્યા છે. એના પાપનો ભાર તમારી ઉપર અત્યારે આવી ગયો છે. તેથી એ પાપને જો ધોવાના હોય, પાપમાંથી જો તમારે મુક્ત થવાનું હોય તો પ્રયત્ન તો તમારે પોતે જ કરવો. આ બહુ સ્પષ્ટ ભાગવતકાર આપને બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે મારું જે પાપ છે એ કોઈ ધોઈ નાખે, મારા ઉપર કોઈ હાથ મૂકી દે અને મારું પાપ નષ્ટ થઈ જાય તો એ આપણા શાસ્ત્રને માન્ય નથી. ભગવાન જેવા ભગવાન અત્યારે મુચકુંદને કહેશે કે તમારા હાથે ઘણા એવા ન કરવાના કૃત્યો થયા છે જેને હિસાબે તમારા ઉપર ઘણો પાપનો ભાર છે. એ પાપને જો ધોવાનું હોય તો તમારે હજી વધારે યોગ સાધના કરી, તપસ્યા કરી અને આવી રીતનું તમારે ધ્યાન કરીને તમારે આ પાપ ધોવાનો પ્રયત્ન કરવો જોઈએ. હે રાજન, આગલા જન્મમાં તમે બ્રાહ્મણ થશો. તો આ પાપ જો તમારા ધોવાઈ જશે ને તો અહીં ભગવાન આગલા જન્મમાં તમે બ્રાહ્મણ થશો અને સમસ્ત પ્રાણીઓના સાચા હિતેશી પરમ સુરત બનશો તથા એટલે કે વિશુદ્ધ વિજ્ઞાન ઘન પરમાત્મા એવા મને પ્રાપ્ત કરી લેશો. અત્યારે તો મેં તમને દર્શન આપ્યા, તમે મારી પાસે કોઈ પ્રકારનું વરદાન માગ્યું નથી, પણ હું તમને આશીર્વાદ આપું છું. કરેલા પાપો, કરેલા જે ખરાબ જે કર્મો છે એ ધોવા માટે તમારે ખૂબ જ મોટી તપસ્યા કરવી. આ તપસ્યા કરશો એટલે બીજો જન્મ સૂચિનામ શ્રીમંતાનામ ગે યોગ ભ્રષ્ટો બી જાય છે. આવી રીતની તપસ્યા કરી અને તમારું જ્યારે મૃત્યુ થશે ત્યારે તમે એક બ્રાહ્મણના ઘરે અથવા બ્રાહ્મણના રૂપની અંદર તમે જન્મ ધારણ કરશો. સૂચિનામ શ્રીમંતાનામ યોગ ભ્રષ્ટો બી જાય છે. આવી રીતના યોગ ભ્રષ્ટ થયેલો જે જીવ છે ને એ આવી રીતના બીજા જન્મની અંદર આવી રીતનો બ્રાહ્મણ પરમ સુરત બનશો અને વિશુદ્ધ વિજ્ઞાન ઘન પરમાત્મા એવા મને તમે આ શરીર દ્વારા ફરીથી પ્રાપ્ત કરી લેશો. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દસમ સ્કંદે ઉત્તરાર્ધ મુચકુંદ સ્તુતિ નામે પંચાક્ષર ધ્યેય સમાપ્ત. આવી રીતની અહીંયા 46 થી 58 શ્લોકની અંદર 13 શ્લોકની અંદર સુંદર મજાની અહીંયા મુચકુંદે ભગવાનને સ્તુતિ કરી છે, એનો પણ વિચાર કર્યો. સ્તુતિની અંદર ભગવાન વારંવાર એને સમજાવે છે કે આ માનવ દેહ દુર્લભ છે, આ માનવ દેહ મળ્યો છે તો એને શણગારવાનો, સજાવવાનો અને એના દ્વારા ફરીથી આના કરતાં ઉત્તમ મનુષ્ય જન્મ મળે એના માટે આ શરીર મળ્યું છે તો શરીરના માધ્યમથી આ કરી લેવું જોઈએ. શરીર મળ્યું છે તો શરીરથી ભુક્તિ, મુક્તિ અને આવી રીતની ભક્તિ પણ પ્રાપ્ત શરીરથી થાય. શરીરનું મહત્વ સમજાવ્યું, મનનું પણ મહત્વ સમજાવ્યું, કરેલા કર્મનું પણ મહત્વ. આ ત્રણ વાતો અત્યારે ભાગવતકાર આ અધ્યાયની અંદર મુચકુંદ દ્વારા સમજાવી રહ્યા છે. તમે જે કરેલું જે કર્મ છે એના પ્રાયશ્ચિત રૂપે તમારે ધ્યાન, ધારણા, સાધના અને તપસ્યા કરી લેવી જોઈએ. એવો પણ એક સાંકેતિક સંદેશ મુચકુંદરાયને ભગવાને આપી દીધો છે. બીજી વાત છે કે આ માનવ દેહ દુર્લભ છે, વારંવાર મળતો નથી. અનેક જન્મના પુણ્યો જ્યારે ભેગા થાય છે ત્યારે માણસને મનુષ્ય જન્મ મળે છે. તો મનુષ્ય જન્મને સાર્થક કરવા માટે માણસે ગમે તેટલા કામ હોય તે છોડીને માણસે ભક્તિ કરી લેવી. એ પણ આપણે સાંકેતિક અહીંયા આપ્યું છે. બીજી ઘણી બધી વાતો આપણે સમજાવવાનો આ અધ્યાયની અંદર ભાગવતકારે પ્રયત્ન કર્યો છે. એમ કરી અને આપણે 64 શ્લોકને આજે આપણે નમસ્કાર કર્યા. 64 શ્લોકની અંદર સુંદર મજાની બહુ સરસ રીતે અહીંયા કાલ યવનથી શરૂઆત કરી અને અત્યારે મુચકુંદે જે ભગવાનને સ્તુતિ કરી છે એનો વિચાર આપણે કરવાનો પ્રયત્ન કર્યો. એમ કરીને આ અધ્યાયને આપણે નમસ્કાર કર્યા. આવતીકાલે આવશું ત્યારે 52મો અધ્યાય, ટાઈમ પણ આપણો થઈ ગયો છે. 52મા અધ્યાયની અંદર
દ્વારકા ગમન. મુચકુંદ સાથે વાર્તાલાપ થયો, બધી વાતો થઈ અને ભગવાન ત્યાંથી ગિરનાર વટી અને